ઇટાલીની રાજનીતિમાં એક એવું નામ જે આજે આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યું છે અને તે છે જોર્જિયા મેલોની. ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની જ્યારે પણ કોઈ વિશ્વ નેતાને મળે છે ત્યારે તે મુલાકાત સોશિયલ મીડિયા પર વાયરલ મોમેન્ટ બની જાય છે. ક્યારેક ઇમેન્યુઅલ મેક્રોને તેમને ગાલ પર કરેલી કિસની તસવીરો ચર્ચામાં રહે છે તો ક્યારેક ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વખાણ કરતા જોવા મળે છે. જૂન 2024માં ઇટાલીમાં યોજાયેલી G7 સમિટમાં નરેન્દ્ર મોદી સાથેની તેમની સેલ્ફી તો #મેલોડી ટ્રેન્ડ કરાવી દીધું હતું. પરંતુ મેલોનીની અસલી કહાની આ વાયરલ પળોથી ઘણી મોટી છે. રોમના સામાન્ય પરિવારમાં જન્મેલી મેલોનીએ બાળપણમાં ગરીબી અને સંઘર્ષ જોયો. નાઇટ ક્લબમાં બારટેન્ડર તરીકે કામ કર્યું અને પછી રાજકારણમાં પગ મૂક્યો. માત્ર 15 વર્ષની ઉંમરે રાજકીય સફર શરૂ કરનાર મેલોની આજે ઇટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન બને છે. તેમની પાર્ટી બ્રધર્સ ઓફ ઇટાલી રાષ્ટ્રવાદી વિચારધારાને કારણે સતત ચર્ચામાં રહે છે. ઇટાલીમાં 1948 પછી છેલ્લા 77 વર્ષમાં 68 સરકારો બદલાઈ ગઈ છે. ત્યાં એક સરકારની સરેરાશ ઉંમર 16 મહિના રહી છે. પરંતુ મેલોની દેશના ત્રીજા સૌથી લાંબા સમય સુધી પીએમ રહેનારા નેતા છે. મુસોલિની વિશેના નિવેદનો હોય કે ગેરકાયદેસર ઇમિગ્રેશન અને LGBTQ મુદ્દાઓ પર કડક વલણ, આ બધામાં મેલોનીએ પોતાની આગવી અને મજબૂત ઓળખ બનાવી છે. આજે તેઓ યુરોપની સૌથી પ્રભાવશાળી મહિલા નેતાઓમાં ગણાય